લગ્નની સિઝનમાં લોકોને થોડી રાહત મળે તેવા સમાચાર છે। અઠવાડિયાના પ્રથમ દિવસ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે। છેલ્લા થોડા દિવસથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો આજે કારોબારના સપ્તાહના પહેલા જ દિવસે એટલે કે સોમવારે કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। ચાંદીના ભાવમાં પ્રતિ કિલો આશરે 7,000 રૂપિયાનો ઘટાડો થયો છે, જેના કારણે ચાંદીનો ભાવ ઘટીને રૂપિયા 2,37,000 પ્રતિ કિલો પર પહોંચ્યો છે। તે જ રીતે સોનાના ભાવમાં પણ 10 ગ્રામ દીઠ રૂપિયા 1,100નો ઘટાડો નોંધાયો છે। ઘટાડા બાદ સોનાનો ભાવ રૂપિયા 1,54,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે। ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય ભાવ, આયાત જકાત કર અને ડોલર રૂપિયાનો વિનિમય દર। આ જ કારણ છે કે દરરોજ સોનાના ભાવ બદલાતા રહે છે। રાજકોટમાં સિટી બસ ચાલકની દાદાગીરી ફરી એક વખત કેમેરામાં કેદ। પેસેન્જર પાસે ટિકિટ હોવા છતાં અડધે રસ્તે ઉતાર્યાનો આરોપ। રાજકોટમાં સિટી બસ ચાલકની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે। કાલાવડ રોડથી વાવડી રૂટ પર દોડતી સિટી બસ નંબર 23નો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પુનિતનગર 80 ફૂટ સુધીની ટિકિટ હોવા છતાં મુસાફરને બાપા સીતારામ ચોક ખાતે અડધે રસ્તે ઉતારી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, અનેક મુસાફરોને ટિકિટ આપ્યા વગર રૂપિયા વસૂલ્યા હોવાનો પણ આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં સિટી બસ સેવા સામે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર છે તે શું કાર્યવાહી કરશે। વડોદરામાં અધિકારીઓની લાલિયાવાડી સામે આવી। કોંગ્રેસના નેતા કપિલ જોશીએ વિરોધ નોંધાવ્યો। વડોદરામાં અધિકારીઓની કાર્યશૈલીને લઈને વિવાદ સર્જાયો છે। કોંગ્રેસ નેતા કપિલ જોશીએ કચેરી બંધ હોવાનો આક્ષેપ કરીને વિરોધ નોંધાવ્યો હતો। કપિલ જોશીના જણાવ્યા મુજબ તેઓ સવારે 10:35 વાગ્યે ફોર્મ લેવા કચેરી પહોંચ્યા હતા, પરંતુ ત્યાં કોઈ અધિકારી હાજર ન હતો। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આ રીતે ચૂંટણી કામગીરી કેવી રીતે ચાલી શકે। તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે મતદાર ઘટાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને સમયસર બાબુઓ કચેરીએ કેમ હાજર રહેતા નથી। આ મામલે ચૂંટણી કમિશનર સુધી રજૂઆત કરવાની ચેતવણી પણ આપી છે। આ તરફ નાયબ કલેક્ટર સાંભળે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે। તેમનું કહેવું છે કે તેઓ પોતે સવારે 10:30 વાગ્યે કચેરીએ હાજર હતા। તેમણે આરોપ લગાવ્યો કે પોતાનું ધારેલું ન થતાં અધિકારીને બાનમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। નાયબ કલેક્ટર વીકે સાંભળે કહ્યું કે તેમના કર્મચારીઓ રાત્રિના 2 વાગ્યા સુધી કામ કરે છે અને આ મુદ્દે તેઓ હવે કલેક્ટરને રજૂઆત કરશે। હવે આ મામલે રાજકીય ગરમાવો વધી ગયો છે, જોકે આ મામલે તપાસ બાદ જ સ્પષ્ટતા કરી શકાય તેમ છે। રાજકોટમાં લીંબુના ભાવ દાંત ખાટા કરી રહ્યા છે। ગરમી શરૂ થાય પહેલા જ ભાવમાં 3 ગણો વધારો થયો છે। રાજકોટમાં લીંબુના ભાવમાં ભારે વધારો નોંધાયો છે। બજારમાં લીંબુના મણનો ભાવ 200 થી 300 રૂપિયાથી વધીને 800 થી 900 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જેના કારણે રિટેલ માર્કેટમાં પણ સીધી અસર જોવા મળી રહી છે। એક સમય હતો જ્યારે લીંબુ 30 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, પરંતુ હાલ ભાવ વધીને 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે। વેપારીઓનું કહેવું છે કે આવકમાં ઘટાડો અને ગરમીમાં વધતી માંગના કારણે ભાવમાં વધારો થયો છે। વેપારીઓ કહી રહ્યા છે કે જેમ જેમ ગરમી વધશે તેમ તેમ લીંબુના ભાવમાં પણ વધારો જોવા મળશે। ભાવ વધારાના કારણે ગૃહિણીઓ પરેશાન છે અને તેમનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે। સ્માર્ટ સિટીની વાતો વચ્ચે ભુજ શહેરના વોર્ડ નંબર 4ની વરવી વાસ્તવિકતા સામે આવી છે। ભુજ શહેરમાં વોર્ડ નંબર 4 વિસ્તારમાં આવેલી ઇન્દિરા નગરીમાં છેલ્લા 8 વર્ષથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા રહેવાસીઓને ત્રાસ આપી રહી છે। ગટર લાઇન વારંવાર બ્લોક થવાથી ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે। દુર્ગંધ અને ગંદકીના કારણે લોકો આરોગ્ય સંબંધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રહેવાસીઓનું કહેવું છે કે પાલિકા દ્વારા સફાઈ માત્ર દેખાવ પૂરતી કરવામાં આવે છે। ગટરનું પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં બળવાની ભીતિ પણ સેવાઈ રહી છે, જેના કારણે રોગચાળો ફેલાવવાની શક્યતા વધી ગઈ છે। અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ કાયમી ઉકેલ ન મળતા રહેવાસીઓએ પાલિકા કચેરી જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। કેટલાક લોકોએ ફટાકડા ફોડી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ઇન્દિરા નગરી વિસ્તારના રહેવાસીઓ છેલ્લા 8 વર્ષથી નર્ક જેવી સ્થિતિમાં રહેવા માટે મજબૂર બન્યા છે। વડોદરામાં દર્દીને હોસ્પિટલમાં કડવો અનુભવ થયો। કરોડો રૂપિયાના સાધનો અને ગ્રાન્ટ હોવા છતાં સ્ટ્રેચરનો અભાવ જોવા મળ્યો। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક દર્દીનો કડવો અનુભવ સામે આવ્યો છે। સરકાર અને સંસ્થાઓ તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો મળવા છતાં સ્ટ્રેચર જેવી આધુનિક સુવિધાનો અભાવ જોવા મળ્યો। કિશનવાડી વિસ્તારના દર્દી સારવાર લીધા બાદ બહાર જવા માટે સ્ટ્રેચર નહીં મળતા તેમને જાતે ઢસડાતા બહાર આવવું પડ્યું। આ સમગ્ર ઘટનાના વિડીયોમાં જોઈ શકાય છે કે દર્દી ચાલી શકે તેવી સ્થિતિમાં નથી। પગમાં પ્લાસ્ટર પાટો બાંધેલો છે અને દર્દી ભારે
જહેમતથી ઢસડાતા બહાર નીકળી રહ્યો છે. આ ગંભીર બેદરકારી બાદ દર્દીઓની સુવિધાને લઈને હોસ્પિટલ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. સ્થાનિકો અને દર્દી પરિવારોએ આરોગ્ય સંબંધી સુવિધા સુધારવા તંત્ર તરફ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. એક તરફ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ વરવી વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા. વડોદરામાં ફરી એક વખત દહેશત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગુજરાતની એક સાથે 32 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. આજે સવારમાં ગુજરાતની 32 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરાની 17 અને અમદાવાદની 15 સ્કૂલને બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યો છે. મેલમાં લખ્યું છે કે ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે. બોમ્બની ધમકી મળતા જ સ્કૂલોમાં વાલીઓ બાળકને લેવા દોડી આવ્યા અને સૌના જીવ તાળવે ચોંટ્યા હતા. ફરી એક વખત બોમ્બ થ્રેટ ઈમેલથી અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો. વાલીઓ પોતાના નોકરી ધંધે નીકળી ગયા હતા અને સ્કૂલમાંથી ફોન આવતા ફફડાટમાં સ્કૂલે પહોંચ્યા હતા. સ્કૂલોમાં વાલીઓની ભીડ જોવા મળી હતી. પોલીસ અને બોમ્બ ડોગ સ્કોડ દ્વારા તપાસ કરાઈ અને ફાયર બ્રિગેડની ટીમોને પણ સ્કૂલ પર મોકલી દેવાઈ હતી. બોમ્બ ડોગ સ્કોડ અને પોલીસમાં તમામ સ્કૂલોમાં સર્ચ કર્યું હતું, પરંતુ એક પણ સ્કૂલમાંથી કંઈ પણ વાંધાજનક વસ્તુ ના મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. શાળા અને હાઈકોર્ટને અવારનવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે, પરંતુ આ દહેશત ફેલાવનાર કોણ છે તેની હજુ સુધી એક પણ પ્રકારની ભાળ છે તે મળી નથી. ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. વડોદરામાં ફરી એકવાર પાણીનો પ્રશ્ન ઉગ્ર બન્યો. નળ ખોલતા જ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતા તાંદલજાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ નળોમાંથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે, જેના કારણે રોજિંદા જીવનમાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિકોએ દૂષિત પાણીથી ભરેલી બોટલો બતાવી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. લોકોનો આક્ષેપ છે કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. દૂષિત પાણીના કારણે લોકોને પીવાના પાણી માટે બજારમાંથી પાણીના જગ ખરીદવા પડી રહ્યા છે, જેના કારણે વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાનો ભય પણ વ્યાપક રીતે જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાત્કાલિક અસરથી નિરાકરણ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ત્યારે જોવું એ રહ્યું કે તંત્ર કેટલી જલ્દી આ મામલે પગલાં લે છે. અને બોર્ડ પરીક્ષાઓ માટે મહત્વના સમાચાર. બોર્ડ પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા સહાયક પુસ્તિકા લોન્ચ કરવામાં આવી છે. ડિજિટલ માધ્યમથી માહિતી મેળવી શકાશે. બુકમાં પરીક્ષા કેન્દ્ર સંચાલકોની સંપૂર્ણ વિગત છે. નામ, સરનામા, મોબાઈલ નંબરનો સમાવેશ કરાયો છે. શહેર, જિલ્લો, રાજ્ય હેલ્પલાઇન નંબર પણ જોઈ શકાશે. અર્બન હેલ્થ સેન્ટર માહિતી પણ જોવા મળશે અને પરીક્ષાના સમયપત્રકનો ઉલ્લેખ કરાયો છે. વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન બેંક પણ તૈયાર કરવામાં આવી છે. રસ્તા ડાયવર્ઝન અંગે આગોતરા સૂચન મૂકવામાં આવ્યા છે. બિલ્ડિંગ છે તેના સરનામા સહિત ગૂગલ મેપિંગ લોકેશન પણ વિદ્યાર્થીઓને આંગળીના ટેરવે એમને મોબાઈલમાં મળી જાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે અને ડિજિટલ સ્વરૂપે આ પ્રકારની પુસ્તિકા આપવામાં આવેલી છે. આમાં અગત્યના હેલ્પલાઇન નંબર પણ છે, જેમાં અમારી કચેરીનો હેલ્પલાઇન નંબર છે અને રાજ્યની કચેરીનો પણ છે. રાજ્યના કેટલાક જે મહત્ત્વના નંબરો છે તે પણ એની અંદર ઉલ્લેખિત કરવામાં આવ્યા છે. ભુજનો એરપોર્ટ રિંગ રોડ મોતનો માર્ગ બની ગયો છે, કારણ કે ભારે વાહનોની બેફામ અવરજવરને કારણે 2 આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા, જેથી સ્થાનિકો રોષે ભરાયા. મુસ્લિમ યુવા કોર કમિટીએ એરપોર્ટ રિંગ રોડ પર ચક્કાજામનું એલાન કર્યું હતું. એરપોર્ટ રોડની આસપાસ અનેક સોસાયટી છે, જ્યાં બાળકો અને વૃદ્ધોની અવરજવર સતત રહે છે, છતાં ભારે વાહનો બેફામ પસાર થાય છે. ત્યારે પોલીસે ટ્રાફિક નિયમન અને ચોકી શરૂ કરવાની ખાતરી આપતા મુસ્લિમ યુવા કોર કમિટીએ ચક્કાજામનો કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો. 20 વર્ષનો યુવાન છોકરો દિવ્ય જ્યારે ભુજમાંથી નીકળે છે ઘરથી, ત્યારે પોતાની માતા અને ફાધર જે છે એ આશા લઈને બેઠા હોય કે અમારો છોકરો આવશે, પણ આ યમદૂત બનેલા ટેલર જે છે, આ ડમ્પર જે છે એને ઉડાવી નાખે છે રસ્તામાં. અને પછી જાણવા મળે છે કે શું કામ ઉડાવ્યો, તો વહીવટ ખાલી ચાલકની બેદરકારી નથી, વહીવટ તંત્રની એટલી જ બેદરકારી છે. રાતોરાત તમે જમ્પ બનાવ્યા છો, માણસ મરી ગયા, હવે જમ્પને શું કરીએ અમે? ભુજ શહેરના જે લોકો છે એ હકીકતમાં ડરી ગયા છે, ભયભીત છે આ ડમ્પરોથી અને આ ભારે વાહનોથી. વડોદરાના અણખોલ ગામની સીમમાં દુર્ઘટના સર્જાઈ અને 2 કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો છે. જયંતિ સુપર કન્સ્ટ્રક્શન સામે ગુનો નોંધાયો. ગ્રીસવા ઇન્ફા કન્સ્ટ્રક્શન સામે પણ ગુનો નોંધાયો છે. ડ્રેનેજ લાઇનની ચેમ્બરમાં ખામી સર્જાઈ હતી અને પરિણામે 2 કર્મચારીઓના મોત થયા હતા.
વિપુલ માંગરોળિયા અને અક્ષયના મૃત્યુ થયા હતા. ગટર લાઇનમાં ફોલ્ટને કારણે આ બંને કર્મી ગટરની ચેમ્બરમાં ઉતર્યા હતા. ગેસ ગળતરને કારણે તેમના મૃત્યુ થયા. વરણામાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ અને તપાસ બાદ હવે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરાશે. અમદાવાદમાં વાહનોની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો છે. સરખેજ પોલીસે આરોપી ઇકબાલની ધરપકડ કરી. પોર્ટર પર વાહન ભાડે મૂકવાનું કહેતો હતો અને આરોપી વાહન લઈને ગીરવે મૂકી દેતો. 13 બોલેરો અને 1 આઈસર જપ્ત કરાઈ છે. સરખેજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી. હડકવાની રસી હવે એએમસીના અર્બન હેલ્થ સેન્ટર પર મળશે. શ્વાન કરડ્યા બાદ તાત્કાલિક પહેલો ડોઝ યુએચસી પર મળી રહેશે. શહેરના 92 અર્બન હેલ્થ સેન્ટર પર ઉપલબ્ધ થશે. અત્યાર સુધી શ્વાન કરડ્યા બાદ રસી માટે લોકોએ વલખા મારવા પડતા હતા, ભટકવું પડતું હતું અને તેના કારણે તેમને ગંભીર બીમારી પણ સર્જાતી હતી. પરંતુ હવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હડકવાની રસી માટે અમદાવાદ મહાનગરપાલિકાના તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર પ્રથમ ડોઝ જે 24 કલાકની અંદર નાગરિકોને જરૂર હોય છે એ આપવા માટેની સૂચના આપી દીધી છે. અને લગભગ આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર આની કામગીરી ચાલુ થઈ ગઈ છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રતિબંધિત પ્લાસ્ટિક પર હાઈકોર્ટની ટકોર બાદ એએમસીએ નિર્ણય લીધો છે. એએમસીની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં નિર્ણય લેવાયો. એએમસીની હદમાં આવતી ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ફેક્ટરીમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો 15 દિવસ ફેક્ટરી સીલ કરવામાં આવશે. રિટેલ વેચાણ કરતા હોય તેના ત્યાં 100 કિલોથી વધારે પકડાય તો 10 દિવસ માટે સીલ કરાશે. જે પણ અમદાવાદ મહાનગરપાલિકાના હદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન કરતી ફેક્ટરીઝ હશે કે જે પણ હશે કંપનીઓ, એની પાસે આવું કોઈ પ્લાસ્ટિક બનાવતી કંપની પકડાશે તો એને 15 દિવસ માટે સીલની કાર્યવાહી કરવામાં આવશે. અને એ બાદ રિટેલમાં જે રિટેલ પ્લાસ્ટિક આવું પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા રિટેલ કોઈ 100 કિલોથી વધારે પકડાશે ત્યારે 10 દિવસ સુધી સીલ કરવાની કામગીરી કરવામાં આવશે. સામાન્ય રીતે જન્મદિવસ હોય એટલે કેક, આતશબાજી અને મોંઘીદાટ પાર્ટીનું આયોજન થતું હોય છે. પરંતુ મોરબીના એક ઉદ્યોગપતિએ પોતાની દીકરીના પ્રથમ જન્મદિવસને મનાવતા જીવદયાનો પર્યાય બનાવી દીધો. મોરબીના યુવાન ઉદ્યોગપતિ જય આદ્રોજાએ પોતાની દીકરી પ્રેજાના પહેલા જન્મદિવસે કંઈક એવું કર્યું છે જેની આખા રાજ્યમાં પ્રશંસા થઈ રહી છે, વખાણ થઈ રહ્યા છે. ઉદ્યોગપતિ જય આદ્રોજાએ પોતાની દીકરીના પહેલા જન્મદિવસે 17,111 બાજરીના રોટલા બનાવી જિલ્લાની વિવિધ ગૌશાળામાં ગાયને અર્પણ કર્યા. આ માટે રવાપર ગામમાં વિશાળ મંડપ બાંધી 75 જેટલા ચૂલા પર બહેનો દ્વારા રોટલા બનાવવામાં આવ્યા હતા. ને અત્યારે 12 મહિના થઈ ગયા છે તો પાછો એને એવો સંકલ્પ આવ્યો કે પાછો મારે કહે ને કે ખોટા ખર્ચા નથી કરવા, બર્થડે પાર્ટી નહીં, કેક કટિંગ નહીં, સમાજને જનતાને પ્રેરણા મળે એવું કાર્ય મારે કરવું છે. તો અત્યારે 51,111 રોટલાનું કહે ને એ આયોજન કર્યું હતું અને એક દિવસ ધૂન ભજન રાખ્યા હતા. પાછું એમાં જેટલું પૈસાના આવક થઈ એ પાછું 2 દિવસનું વધારે રોટલાનું વિતરણ કરવામાં આવ્યું. મગજથી આઈડિયો આવ્યો કે વળી મારે 11,111 રોટલા બનાવીને પાછા ગૌશાળામાં ખવડાવવા આ વર્ષે પણ. ત્યારબાદ મેં શિવરાત્રિના દી વહેલી સવારે અહીંયા આયોજન 70 ચૂલા મૂક્યા. 70 અત્યારે આ વર્ષે 70 ચૂલા મૂકીને 70 બનાવવાળી મહિલાનો સ્ટાફ છે. 35 થી 40 સ્વયંસેવક છે. અને આ શિવરાત્રિના દીથી આજે લગભગ રાતે બધું આયોજન પતી જશે અને બધા રોટલા બની જાય ને એટલે કાલ સવારે બધી ગૌશાળામાં પહોંચતા કરવા. તાપીના વાલોડમાં રાજકીય ખેંચમતાણમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ જોખમમાં મુકાયું છે. વાલોડના વીરપુર ગામે મોરારજી દેસાઈ આર્ટ્સ એન્ડ કોલેજ પાસે જિલ્લા પંચાયત દ્વારા 60 લાખના ખર્ચે મંજૂર થયેલ સરકારી લાઇબ્રેરીનું કામ અચાનક રદ કરાયું. હવે વિદ્યાર્થીઓનો ગંભીર આક્ષેપ છે કે ધારાસભ્ય મોહન ધોડિયાએ રાજકીય દ્વેષ રાખી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને ધમકાવી ટેન્ડર થયા બાદ લાઇબ્રેરીના કામની મંજૂરી રદ કરાવી છે. જે મોહનભાઈએ તે લાઇબ્રેરી બનવા માટે જે કામ પણ ચાલુ કરી દીધું હતું પરંતુ તે અટકાવી દીધું છે. તો અમે કલેક્ટર સાહેબની ઓફિસમાં અમે એ રજૂઆત કરવા આવ્યા હતા કે જે લાઇબ્રેરી જે અટકી ગઈ છે તો તેનું કામ ચાલુ. અમારી કોલેજના કેમ્પસમાં લાઇબ્રેરી બનવાની હતી જેની મંજૂરી પણ મળી ગઈ હતી, નકશો પણ રેડી હતો, લગભગ ખાતુમુહૂર્ત થાય એ પરિસ્થિતિ હતી. પણ રાજકીય દબાણના હેઠળ મોહનભાઈ ધનજીસિંહે અમારા ધારાસભ્ય છે એ અટકાવી દીધી.